આશિષ જોશી પર કરવામાં આવેલા ખોટા કેસના મામલે વડોદરા શહેર કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગયું છે। કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર કથિત રીતે દારૂના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે। કેસના મુખ્ય આરોપીને સહેલાઈથી જામીન મળી ગયા છે, જ્યારે રાજકીય દબાણ હેઠળ આશિષ જોશીને હેરાન કરવામાં આવી રહ્યા છે। આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે રાજકીય કિન્નાખોરી રાખીને આશિષ જોશી પર જૂના કેસોની કલમોનો દુરુપયોગ કરીને ખોટી રીતે કલમો ઉમેરવામાં આવી રહી છે, જે કાયદાકીય રીતે તદ્દન ખોટું છે। સમગ્ર પ્રક્રિયાને શંકાસ્પદ ગણાવીને કોંગ્રેસના આગેવાનોએ આ મામલે ઉચ્ચસ્તરીય તટસ્થ અને ન્યાયિક તપાસ કરવાની ઉગ્ર માંગ કરી છે। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, અગ્રણી સેજલ વ્યાસે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા આ લડતને આગળ ધપાવવાની અને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ ઘટનાને પગલે વડોદરાના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે। વડોદરા શહેરના જે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં શહેરના નાગરિકો પણ જોડાયા છે। અમે અમારા લોહીના સાથે રાજ્યપાલને આજે અહીંયાથી આવેદન આપી રહ્યા છે। એમાં એ લોહી એના માટે કે થાકી ગયા છે, આ તાનાશાહી સામે હવે લડવું પડશે અને અમારો આક્રોશ છે અને આક્રોશને બતાવવા માટે લાલ લોહી બતાવવું જરૂરી છે અને એ બતાવવા માટે જ આજે અમે એક નવા રીતે અમે એમને બતાવી રહ્યા છે। આ સંદર્ભ એવો છે કે ખોટી ફરિયાદો છે, જે દારૂ લઈને પકડાયો છે, જે દારૂ વેચાતો લાયો છે, જે દારૂની બોટલના હેરાફેરી કરે છે, એ તમામ લોકો છૂટી ગયા છે અને આ બાકી બધા લોકો બાકી એક જેનું નામ આપે એને જામીન ના મળે કોઈ દિવસ। તો આ એક તાટનું લોકતંત્રની હત્યા છે ને આના વિરુદ્ધમાં અમે આજે ભેગા થયા છે। એ જ તો તાનાશાહી છે કે બુટલેગર દારૂવાળો છૂટી જાય છે, બધા છૂટી જાય છે, પણ આશિષભાઈ પર જાણી જોઈને જેલમાં નાખીને એમને ટોર્ચર કરીને કોંગ્રેસ છોડવા માટે, પબ્લિક માટે અવાજ નહીં ઉઠાવવાનો, પબ્લિક માટે બોલવાનું નહીં, આની સામે જે રીતનું તંત્ર છે એનો અમારો વિરોધ છે ને એની માટે આજે અમે ભેગા થયા છે। હવે આખા ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ મળે છે। વડોદરા શહેરમાં કોંગ્રેસ હવે દારૂ પકડશે કે નહીં? સાંભળો, દારૂ અને બુટલેગરોને પકડવાનું કામ કોનું છે? પોલીસનું કામ છે। પ્રજાના રક્ષક પોલીસ છે। જો આ કામ હવે કોંગ્રેસે પ્રજાએ કરવાનું હોય તો અમે કરીશું। પોલીસ જાહેરાત કરી દે કે અમે બુટલેગરોને નહીં પકડીએ, અમે નેતાઓને પકડીશું, અમે પ્રજાને પકડીશું, એવું પોલીસ જાહેર કરે। જો પ્રજાના રક્ષક જ ભક્ષક બની જશે તો આ વડોદરા અને ગુજરાતની પ્રજાનું શું થશે? અને ગુજરાતના ગૃહમંત્રી તમે એવું કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ તમારી પોલીસ સંખેડાની કાયદાનું પાલન નથી કરી રહી, એ શંકાની ભૂમિકામાં છે। અને જ્યારે ગુજરાતમાં દારૂ વેચાય છે, જે ડ્રગ્સ વેચાય છે, ડ્રગ્સ, એ ડ્રગ્સનું એપી સેન્ટર કયું છે? સુરતનું છે। વિચાર કરો, ખુલ્લેઆમ ડ્રગ્સ એ દારૂ વેચાય, ત્યારે એવા લોકોની સામે કોઈ પગલાં નહીં। અને ચૂંટાયેલા નગરસેવક આશિષ જોશી, જેને હંડી બોટકારના પીડિત પરિવાર માટે કોંગ્રેસ પક્ષ સાથે ઉભા રહીને ન્યાયની લડત લડી આંદોલન કર્યું, એવા આશિષ જોશી સામે આવા કડક પગલાંને જેલના સળિયા પાછળ, ત્યારે આવા બેવડા વલણને અમે વખોડીએ છીએ અને માટે આજે રાજ્યપાલને આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી મોકલીએ છીએ।